नमस्ते जय मित्रों मित्रों लास्ट लेक्चर ની અંદર આપણે જે ટોપિક ભણ્યા હતા એ ટોપિકમાં આપણે તાલીમ વિશે ભણ્યા હતા અને એના પછીના લેક્ચરમાં આપણે વિકાસ વિશે ભણ્યા હતા। તાલીમ શું કહેવાય, વિકાસ શું કહેવાય એ બંને વિશેની આપણી ચર્ચા થઈ ગઈ છે, રાઈટ। આજે આપણો વિષય છે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત આપણે ભણવાનો છે। શું ભણવાનું છે? તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત। બાળકો આપણે વાત કરીએ તાલીમ વિશે આપણે ભણ્યા હતા, એમાં આપણે શું શીખ્યા હતા કે તાલીમ કોને કહેવાય? તો બાળકો એમાં આપણે શીખવા મળ્યું હતું કે કર્મચારીઓને જે કાર્ય સંબંધિત પ્રાયોગિક તથા સિદ્ધાંતિક જ્ઞાન શીખવાડવામાં આવે, કર્મચારીઓને કાર્ય સંબંધિત જે પ્રાયોગિક તથા સિદ્ધાંતિક જ્ઞાન શીખવાડવામાં આવે એને આપણે તાલીમ કહીએ છીએ। તે વસ્તુ આપણે તાલીમમાં શીખ્યા હતા। વિકાસ કાર્યક્રમમાં આપણે લાસ્ટ ટાઈમ શું શીખ્યા હતા? વિકાસ કાર્યક્રમનો મતલબ તો એમાં આપણને શીખવા મળ્યું હતું કે વિશિષ્ટ કર્મચારીઓને, કયા કર્મચારીઓને? વિશિષ્ટ કર્મચારીઓને જે ખાસ કાર્ય સંબંધિત પ્રાયોગિક અને સૈદ્ધાંતિક વિશિષ્ટ જ્ઞાન જે શીખવાડવામાં આવે એને વિકાસ કાર્યક્રમ કહે છે। એટલે બાળકો બંને વચ્ચેનો ફરક શું જોવા મળ્યો કે તાલીમ બધા કર્મચારીને આપવામાં આવે જ્યારે વિકાસ કાર્યક્રમ એ વિશિષ્ટ કર્મચારીઓને આપવામાં આવે છે, રાઈટ। આ બંને વસ્તુ આપણે શીખ્યા હતા। જો પહેલા આપણે વિકાસ કાર્યક્રમ લાસ્ટ ટાઈમ ભણ્યા હતા એનો આપણે એક વખત રિવિઝન કરી નાખીએ, તેના આધારે આપણે આગળ વધીશું। ક્લિયર છે? વિકાસ કાર્યક્રમ આપણે એક વખત જોઈ લઈએ પછી આપણે આપણા મુદ્દા તરફ આગળ વધીશું। બાળકો વિકાસ કાર્યક્રમ એ શું કહેવા માંગે છે? તો શું કહે છે? જો હું તમને સમજાવું, ઉચ્ચ સંચાલકો તેના જે વિશિષ્ટ કર્મચારીઓ છે, જે તેના ખાસ જે સંચાલન કક્ષાના કર્મચારીઓ છે, સંચાલન કક્ષાના કર્મચારીઓ કયા કહેવાય? કે જે લોકો વિશિષ્ટ કર્મચારીઓ કયા કહેવાય? કે જે લોકો શારીરિક કામ ઓછું કરે તથા બૌદ્ધિક કાર્ય વધારે કરે છે એવા વિશિષ્ટ કર્મચારીઓ। કયા કર્મચારીઓ? કે જે લોકો શારીરિક કાર્ય ઓછું કરે છે પરંતુ બૌદ્ધિક કાર્ય વધારે કરે છે એવા વિશિષ્ટ કર્મચારીઓ જે છે તેઓને એમની આવડત વધારવા, એમની ક્ષમતા વધારવા, એમની બુદ્ધિ વધારવા આપણે જે તેઓને વિશિષ્ટ જ્ઞાન શીખવીએ છીએ। શું શીખવીએ છીએ? વિશિષ્ટ જ્ઞાન જે આપણે તેમને શીખવીએ છીએ તેને આપણે વિકાસ કાર્યક્રમ કહીએ છીએ। તો બાળકો વિકાસ કાર્યક્રમ શું કહેવાય તમને ખ્યાલ આવી ગયો હશે કે જે આપણા વિશિષ્ટ કર્મચારીઓ છે તેમની આવડત, ક્ષમતા, બુદ્ધિ વધારવા માટે એમને જે વિશિષ્ટ તાલીમ આપવામાં આવે એને આપણે વિશિષ્ટ જ્ઞાન શીખવાડવામાં આવે એને આપણે આધુનિક જમાનામાં વિકાસ કાર્યક્રમ કહીએ છીએ। ક્લિયર છે? તો આપણા વિશિષ્ટ કર્મચારીઓને જે વિશિષ્ટ જ્ઞાન શીખવાડવામાં આવે છે એને આપણે વિકાસ કાર્યક્રમ કહીએ છીએ। ડન? ઓકે, દેખો શું કહે છે? એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ, એટલે જે બધા વિશિષ્ટ કર્મચારીઓ, આ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ બધા કેવા કહેવાય? વિશિષ્ટ કર્મચારી કહેવાય। આ વિશિષ્ટ કર્મચારીઓ કઈ રીતે કહેવાય? તો મેં તમને શીખવાડ્યું હતું કે જે લોકો વિશિષ્ટ એટલા માટે કહેવાય છે કે આ લોકો શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધારે કરે છે। કેવું કાર્ય કરે છે? શારીરિક કાર્ય ઓછું કરે છે તથા બૌદ્ધિક કાર્ય વધારે કરે છે। તેમને આપણે જે વિશિષ્ટ તાલીમ આપીએ છીએ, એ લોકોને જે વિશિષ્ટ જ્ઞાન આપીએ છીએ, એ વિશિષ્ટ તાલીમ આપી, જે વિશિષ્ટ જ્ઞાન આપ્યું એને આપણે વિકાસ કાર્યક્રમ કહેવાય। શું કહેવાય? વિકાસ કાર્યક્રમ। તો આપણા ત્યાં જે કર્મચારીઓ કામ કરે છે
એમાંથી જે વિશિષ્ટ કર્મચારીઓ છે તેઓને જે વિશિષ્ટ તાલીમ આપીએ છીએ, વિશિષ્ટ જ્ઞાન આપીએ છીએ તેને વિકાસ કાર્યક્રમ કહેવાય છે. આવી વિશિષ્ટ તાલીમ આપવી એટલે કે આવો વિકાસ કાર્યક્રમ કરવાનો હેતુ શું છે? એ કર્મચારીઓની માનસિક ક્ષમતા વધારવી, નીતિ વિષયક નિર્ણય લેવાની ક્ષમતા વધારવી એવો અહીંયા મુખ્ય ઉદ્દેશ્ય છે. એ કર્મચારીઓની માનસિક ક્ષમતા વધારવી, નિર્ણય લેવાની ક્ષમતા વધારવી એ એનો મુખ્ય હેતુ છે. ઉપરાંત તેમના ટેકનિકલ તથા વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતમાં તેઓ નિષ્ણાત બને તે માટે તેઓને તાલીમ, આવી વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. એ લોકો નિર્ણય ઘડવામાં એક્સપર્ટ બને, નિષ્ણાત બને. આજે જે ઉચ્ચ સંચાલકો છે, જે આવા વિશિષ્ટ કર્મચારીઓ છે, એમના ઉપર આપણો ધંધો ટકેલો છે. એટલે એ લોકોની નિર્ણય શક્તિ વધે, નિષ્ણાત બને, તીક્ષ્ણ બને, એમની બુદ્ધિ તીક્ષ્ણ બને. એ આપણા ધંધા માટે જરૂરી છે, કારણ કે એ લોકો જેટલા પાવરફુલ બનશે એટલો આપણો ધંધો દમદાર બનશે. એટલા માટે તેઓને જે વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે એને આપણે બાળકો વિકાસ કાર્યક્રમ કહીએ છીએ. જે આપણા ઉચ્ચ સંચાલકો છે તેની આવડત, ક્ષમતા વધે એટલા માટે જે આપણે વિશિષ્ટ તાલીમ આપીએ છીએ એને આપણે વિકાસ કાર્યક્રમ કહીએ છીએ. તો એ લોકોની માનસિક ક્ષમતા વધે, નિર્ણય શક્તિ વધે, તેઓ નિષ્ણાત બને એટલા માટે તેમને જે વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે એને આપણે વિકાસ કાર્યક્રમ કહીએ છીએ. આ જે વિશિષ્ટ તાલીમ આપીએ છીએ તેને વર્તમાન સમયના જે અધિકારીઓ એને વિકાસ કાર્યક્રમ તરીકે ઓળખાવે છે. તો વર્તમાન સમયમાં અધિકારીઓ આ જે વિશિષ્ટ તાલીમ આપી એને શું કહે છે? વિકાસ કાર્યક્રમ કહે છે. શું કહે છે? વિકાસ કાર્યક્રમ. શું કહે છે? ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવતા રહ્યા હોય છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓનો જરૂરી કૌશલ્ય વિકસે તે માટે એકમે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. તમે દેખો અત્યારે રોજબરોજ એટલા બધા ચેન્જીસ આવે છે, ડે ટુ ડે નવા અપડેટ આવે, નવા ચેન્જીસ આવે, નવા અલગ અલગ ઘણા બધા ચેન્જીસ આવે છે. તો એ નવા ચેન્જીસ સાથે કદમ મિલાવવા માટે આપણે આપણા ઉચ્ચ અધિકારીઓને એની સાથે કદમ મિલાવવા માટે, એની સાથે તાલમેલ મિલાવવા માટે, જે નવું ડેવલપમેન્ટ થયું એની સાથે સેટલ કરવા માટે આપણે પણ આપણા કર્મચારીઓને ટ્રેન કરવા પડશે. અને તેના માટે આપણે તેઓને તૈયાર કરવા પડશે. અને એ તૈયાર કરવા માટે આપણે જે એમને તાલીમ આપીએ છીએ, એમને જે નવું જ્ઞાન શીખવાડીએ છીએ એને વિકાસ કાર્યક્રમ કહે છે. અને આવા કાર્યક્રમો ધંધાકીય એકમે સતત કરતા રહેવું જોઈએ. જો હું તમને સમજાવું, ધારો કે તમારા કંપનીમાં જીએસટી નો કોઈ લોચો આવ્યો, તમારી મોટી કંપની છે એમાં જીએસટી નો કોઈ લોચો આવ્યો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસે, વસ્તુ અને સેવા કર આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા. તો બાળકો જીએસટી ની અંદર ધારો કે તમે ભરેલો છે પણ એમાં કોઈ પેનલ્ટી આવી અને 10 કરોડ રૂપિયાનો લોચો આવ્યો. હવે સાંભળજો, તમારી કંપનીના જે ઉચ્ચ અધિકારીઓ છે એ લોકોને એ જીએસટી વિશે કોઈ નોલેજ નથી, એમને કોઈ આવડત નથી, તો એ લોકોને કંઈ ખબર નથી પડતી, તો એ લોકો કામ નહીં કરી શકે કારણ કે એમનામાં આવડત નથી. હવે તમે એ લોકોને વિકાસ કાર્યક્રમ આપી અને જીએસટી નું બધું જ્ઞાન અપાયું હોય, શીખવાડ્યું હોય, એમને તાલીમ અપાઈ હોય, જીએસટી ની ટોટલી બાબતો એમને શીખવાડી હોય, તો આ 10 કરોડ રૂપિયાનો પ્રોબ્લેમ એ લોકો ફટ સોલ્વ કરી નાખશે. કંપનીને 10 કરોડનો ફાયદો થઈ જશે. પણ જો એમને શીખવાડવામાં નહીં આવ્યું હોય, એ લોકોને તાલીમ આપવામાં આવી નહીં હોય, તો એ 10 કરોડ રૂપિયાની પેનલ્ટી લાગશે અને એ લોકો કશું નહીં કરી શકે કારણ કે એમને ખબર જ નથી પડતી. તો એ લોકો કશું નહીં કરી શકે તો એ 10 કરોડ રૂપિયાનું નુકસાન કોને આવશે? કંપનીને માથે. હવે જીએસટી ની આપણે વિકાસ કાર્યક્રમ આપી શીખવાડ્યું હોય, વધુમાં વધુ કેટલો ખર્ચો થાય? 2 લાખ, 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, સામે 10 કરોડનો ફાયદો થઈ જાય. તો વિકાસ કાર્યક્રમ કરવાથી કંપનીને કરોડો રૂપિયાનો ફાયદો થાય છે, નુકસાન થતું અટકાઈ શકાય છે.
પેલી 10 કરોડની પેનલ્ટી ભરવાની આવે તો નુકસાન થાય, પણ જો વિકાસ કાર્યક્રમ આપી અને આપણે ટ્રેન કર્યા હોય તો આપણા અધિકારીઓ બધું સમજે છે અને એ લોકો કંપનીને મુસીબતમાંથી બચાવી શકે. 5 લાખ રૂપિયા ખર્ચીને તમે વિકાસ કાર્યક્રમ કરાવીને એ લોકોને તાલીમ આપીને ટ્રેન કરી દીધા તો એ લોકો આપણી કંપનીના 10 કરોડ રૂપિયા બચાવી શકે. તો 5 લાખ ખર્ચવાથી 10 કરોડ બચી જાય તો વિકાસ કાર્યક્રમ કરવો એ આપણા માટે હિતાવહ છે, ફાયદેમંદ છે. કારણ કે વિકાસ કાર્યક્રમ કરવાથી એ લોકોને નવા બદલાવ આવ્યા એના બધાથી જાગૃત કરી શકાય છે, ટ્રેન કરી શકાય છે અને તૈયાર કરી શકાય છે કે જેનાથી ભવિષ્યમાં આપણી કંપનીમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એના માટે એ લોકો લડવા તૈયાર થઈ શકે. ક્લિયર છે? તો એ છે વિકાસ કાર્યક્રમ. જો વિકાસ કાર્યક્રમ એટલે શું કહે છે? ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક જ્ઞાન. ઉચ્ચ સંચાલકો તથા અધિકારીઓને આપવામાં આવતું વિશિષ્ટ પ્રકારનું પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક જ્ઞાન એને કહેવાય વિકાસ કાર્યક્રમ. એટલે તાલીમ આપણે બધાને આપતા હતા, જ્યારે વિકાસ કાર્યક્રમ કોને આપીએ છીએ? આપણે ઉચ્ચ સંચાલકોને. કોને આપીએ છીએ? ઉચ્ચ સંચાલકોને. એટલે ઉચ્ચ સંચાલકોને જે આપવામાં આવતું વિશિષ્ટ પ્રકારનું પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક જ્ઞાન એને વિકાસ કાર્યક્રમ કહે છે. देखो विकास એ કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિ વધારો કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આપણા ટાર્ગેટ સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિ વધારવા માટે અમુક વિકાસ કાર્યક્રમ કરવામાં આવે છે. देखो એનું મહત્વ આપણે દેખ્યું હતું. પહેલું હતું ટેકનિકલ જ્ઞાનમાં વધારો. એના મહત્વમાં આપણે પહેલો પોઈન્ટ કયો દેખ્યો હતો? ટેકનિકલ જ્ઞાનમાં વધારો. બાળકો આ ટેકનિકલ જ્ઞાનમાં વધારો શું કહે છે કે જ્યારે આપણે વિકાસ કાર્યક્રમ કરીએ છીએ, આપણે વિકાસ કાર્યક્રમ યોજીએ છીએ, આવો વિકાસ કાર્યક્રમ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ કાર્યક્રમથી આપણે આપણા કર્મચારીઓને એવા ટ્રેન કરીએ છીએ કે એ લોકો નવા ટ્રેન્ડ, નવી પદ્ધતિ, નવી ટેકનોલોજી આવી એનાથી એ લોકો માહિતગાર થઈ જાય છે અને નવું જ્ઞાન જેવું એમનામાં વિકસે, એમની બુદ્ધિમાં વિકસે એટલે એ લોકો એક્સપર્ટ બને અને એક્સપર્ટ બનવાથી એમની બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે. તો દેખો શું કહે છે મિત્રો? એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. સમય સંજોગ પરિસ્થિતિ બદલાય તો એ મુજબ અધિકારીઓ પાસે ટેકનિકલ જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી બાબત છે. તેઓની કામગીરી ટેકનિકલ કાર્ય સાથે સંકળાયેલી છે. આપણે જે વાત કરી કે આ ઉચ્ચ અધિકારીઓ એનું કાર્ય એ ચીલા ચાલુ નથી. એ લોકોનું કાર્ય કેવું છે? ટેકનિકલ કાર્ય છે. એ લોકોનું કાર્ય કેવું છે? ટેકનિકલ, બુદ્ધિગમ્ય કાર્ય છે. ઉચ્ચ અધિકારીઓનું કાર્ય કેવું છે? બુદ્ધિગમ્ય એટલે કે ટેકનિકલ કાર્ય છે. તેથી વિકાસ કાર્યક્રમ દ્વારા સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું માર્ગદર્શન તેમને આપવામાં આવે છે. વિકાસ કાર્યક્રમથી આપણે શીખવાડીએ છીએ કે કેવી રીતે નવી ટેકનોલોજી વાપરવી, નવા સાધનો કેવી રીતે વાપરવા, નવી ટેકનોલોજીમાં કેવા પરિવર્તનો આવ્યા, કેવો બદલાવ આવ્યો, આ બધું આપણે તેમને શીખવાડીએ છીએ, એનું માર્ગદર્શન આપીએ છીએ. અને આવું જ્યારે માર્ગદર્શન મેળવી આ બધી બાબતો શીખી અને આપણા જે અધિકારીઓ ટ્રેન થાય, જે તૈયાર થાય છે, એવા અધિકારીઓ ખૂબ જ હોશિયાર બને છે અને એ તૈયાર થયેલા વ્યક્તિઓ એ આપણા ધંધામાં હકારાત્મક નિર્ણય લઈ શકે છે. એટલે એ લોકો હકારાત્મક નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. તો બાળકો અહીંયા પહેલો પોઈન્ટ શું કહેવા માંગે છે કે આપણા ત્યાં જે કર્મચારીઓ કામ કરે છે, વિશિષ્ટ કર્મચારીઓ, એ લોકોને આપણે ટ્રેન કરવા માટે જે પરિસ્થિતિ બદલાય છે, સમય બદલાય છે, તેની સાથે એ લોકોને ટ્રેન કરવા માટે આપણે એમને વિશિષ્ટ વિકાસ કાર્યક્રમ આપવો જોઈએ કે જેથી એમનામાં ટેકનિકલ જ્ઞાન વધે, બુદ્ધિ વધે અને એ લોકોની ટેકનિકલ જ્ઞાન આવડત વધે તો એ લોકો આપણી કંપનીમાં હકારાત્મક સારા એવા નિર્ણય લઈ શકે છે. બોલો પહેલો પોઈન્ટ ખ્યાલ આવી ગયો? ટેકનિકલ જ્ઞાનમાં વધારો. બાળકો બીજો પોઈન્ટ હતો નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા.
બીજો પોઈન્ટ કયો હતો? નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા. મિત્રો આનો મતલબ શું કહેવા માંગે છે કે પરિસ્થિતિ બદલાય, સંજોગો બદલાય, સમય બદલાય તો એની સાથે આપણા કર્મચારીઓની આવડત પણ બદલાવી જોઈએ. નવા સંશોધનો, નવી ટેકનોલોજી આવે એની સાથે આપણા કર્મચારીઓ કદમ મિલાવતા હોવા જોઈએ. જો નવા સંજોગો, નવી પરિસ્થિતિ સાથે આપણા કર્મચારીઓ કદમ ના મિલાવે તો આપણે પાછળ રહી જઈએ. સીધી વસ્તુ છે ને. નવી પદ્ધતિ, નવી ટેકનોલોજી, બધું નવા પરિવર્તનો આવે તો એની સાથે આપણે કદમ મિલાવતા રહેવું જોઈએ તો આપણે ચાલી શકીએ. જો નવી પદ્ધતિ સામે આપણે કદમ ના મિલાવી શકીએ તો આપણે ચાલી શકીએ નહીં. તો દેખો શું કહે છે મિત્રો? અધિકારીઓએ નવા સંશોધનો તથા નવી ઉદ્ભવી રહેલા ખ્યાલો અને વિચારોની જાણકારી આપી વહીવટી કક્ષાએ વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણવત્તામાં વધારો કરી શકાય છે. એટલે આપણા જે અધિકારીઓ છે એ લોકોને આપણે નવા સંશોધનો, નવા ઉદ્ભવી રહેલા ખ્યાલો, નવા વિચારો આ બધાની જાણકારી આપણે આપણા અધિકારીઓને આપીએ છીએ અને એવી જાણકારી આપી તેમની વહીવટી કક્ષાએ, વૈચારિક કક્ષાએ કાર્યની ગુણવત્તામાં આપણે વધારો કરી શકીએ છીએ. એટલે જે નવા સંશોધનો, નવી ટેકનોલોજી, નવા ખ્યાલો આવ્યા એ મુજબ નવા વિચારોની જાણકારી આપણે આપણા કર્મચારીઓને આપી તેમને વહીવટી કક્ષાએ, વૈચારિક કક્ષાએ કાર્યની ગુણવત્તામાં વધારો આપણે કરી શકીએ છીએ. તો એ આવ્યું નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા. નવા ખ્યાલો, નવા સંશોધનોથી આપણે એમને પરિચિત કરી, તૈયાર કરી, ટ્રેન કરીએ છીએ જેનાથી એ લોકોની બુદ્ધિ, ક્ષમતામાં, ગુણવત્તામાં વધારો થાય છે. ત્યારબાદ મિત્રો આપણે ટોપિક દેખ્યો હતો એ હતો એકમનો વિકાસ. તો બાળકો, વિકાસ કાર્યક્રમ કરવાથી આપણા ધંધાકીય એકમનો આપણે વિકાસ કરી શકીએ છીએ. કારણ કે આપણા ધંધાકીય એકમમાં જૂની પદ્ધતિના બદલામાં નવી પદ્ધતિ આવી ગઈ. હવે નવી પદ્ધતિ પ્રમાણે આપણો ધંધો ચાલે છે. નવા ખ્યાલો, નવી ટેકનોલોજીથી ધંધો ચાલે છે. તો આપણી કાર્યક્ષમતા, ઉત્પાદન ક્ષમતા, નિર્ણય ક્ષમતા બધાનો વધારો થાય છે અને એનાથી આપણા ધંધાનું ઉત્પાદન વધે, વેચાણ વધે, નફો વધે અને ધંધો પ્રગતિ કરે એટલે ધંધાનો વિકાસ થાય છે. આપણે આપણા ધંધાની અંદર નવી ટેકનોલોજી અપનાવી અને આપણા ધંધાને રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુધી આપણે આપણા ધંધાને વધારો કરી શકીએ છીએ. તો દેખો શું કહે છે? વર્તમાનમાં જે આપણું ચાલુ ધંધાકીય એકમ છે એમાં આપણે નવા પરિવર્તનો, નવી વ્યૂહરચનાઓ અપનાવીએ છીએ એટલે આપણો ધંધો લેટેસ્ટ ટેકનોલોજી વાળો થઈ ગયો અને તેના દ્વારા આપણા ધંધાને આપણે રાષ્ટ્રીય કક્ષાએ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે આપણે આપણા ધંધાની અંદર વિકાસ કાર્યક્રમ કરીએ છીએ અને એનાથી આપણે આપણા ધંધાને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ફેલાવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે ટોપિક દેખ્યો હતો સાધનોનો મહત્તમ ઉપયોગ. જો એક વસ્તુ સમજાવો, નવી ટેકનોલોજી, નવા સાધનો, નવી પદ્ધતિ ધંધામાં આવે તો એની આવડત જો આપણી અંદર હોય તો આપણે એને સરખી રીતે વાપરી શકીએ, સરખી રીતે અપનાવી શકીએ, સરખી રીતે આપણે એને ધંધામાં યુઝ કરી શકીએ જો આવડત હોય તો. હવે આપણા અધિકારીઓને એની કોઈ આવડત જ નથી, અમને કોઈ ખબર જ નથી પડતી કે આ ટેકનોલોજી કેવી રીતે વાપરવી કે કેવી રીતે વપરાય તો શું થશે? અહીંયા એ અધિકારીઓને કોઈ આવડત નથી તો એ લોકો આપણા ધંધાની અંદર નવી ટેકનોલોજી અપનાવી શકશે નહીં કારણ કે તેમને કોઈ આવડત જ નથી. એમને ડર લાગશે, બીક લાગશે કે આ નવી ટેકનોલોજી અપનાવવા જશે મેં ઊંધો થઈ જશે તો, કે બધું ડિલીટ થઈ જશે તો, બધાને આવડી જશે તો, એવી બીક લાગે અને એનાથી બીકમાં એ લોકો નવું ટેકનોલોજી, નવી સાધનો અપનાવી ના શકે એટલે સાધનોનો ઓછો વિકાસ થાય. પણ આ જ વસ્તુની અંદર જો વિકાસ કાર્યક્રમ આપી એમને ટ્રેન કરવામાં આવ્યા હોય, વિકાસ કાર્યક્રમ આપી એમને અપડેટ કરવામાં આવ્યા હોય, હોશિયાર બનાવવામાં આવ્યા હોય તો એ વ્યક્તિઓ વિકાસ કાર્યક્રમથી અપડેટ થઈ જાય, ટ્રેન થઈ જાય અને
આપણા ધંધામાં જે સાધનો છે એનો એ લોકો પૂરેપૂરો ઉપયોગ કરે અને સાધનોનો પૂરેપૂરો ઉપયોગ થાય તો એનો ફાયદો આપણા ધંધાને મળે છે। તો બાળકો શું કહે છે, જો વિકાસ કાર્યક્રમ દ્વારા આપણા ધંધામાં ઉપલબ્ધ એવા બધા સાધનોનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ। અને કેવી રીતે કરી શકીએ છીએ, કારણ કે આપણે સાધનો કેવી રીતે વાપરવા એ શીખવાડીએ છીએ એટલે સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ। બિનજરૂરી ખર્ચા ઘટાડી શકાય છે, પડતર પર અંકુશ રાખી શકાય છે અને નફામાં વૃદ્ધિ કરી શકાય છે। જો સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે, બિનજરૂરી ખર્ચા ઘટી જાય છે, પડતર ઉપર અંકુશ આવે છે અને નફામાં વૃદ્ધિ કરી શકાય છે। બોલો ક્લિયર છે? તો આપણે સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ, બિનજરૂરી ખર્ચા ઘટી જાય છે, આપણી પડતર કિંમત પર અંકુશ આવે કારણ કે સાધનોનો મહત્તમ ઉપયોગ થાય એટલે ઉત્પાદન વધે અને ઉત્પાદન વધે એટલે પડતર કિંમત પર અંકુશ આવે અને ઉત્પાદન વધે, વેચાણ વધે, પડતર કિંમત ઘટે અને વેચાણ વધે એટલે આપણો નફો પણ વધે છે। તો સાધનોનો મહત્તમ ઉપયોગ કરવાથી આપણા ધંધાનો વિકાસ થાય છે। ત્યારબાદ મિત્રો આપણે ટોપિક દેખ્યો હતો સમસ્યાઓનો ઉકેલ। તો મિત્રો એ શું કહેવા માંગે છે કે વિકાસ કાર્યક્રમથી આપણે આપણા કર્મચારીઓને એવા ટ્રેન કરીએ છીએ કે આવનારા પડકારો અને સમસ્યાઓનો એ લોકો ઝડપીથી ઉકેલ લાવી શકે। પેલું જીએસટી ની ટ્રેનિંગ આપી હોય તો એ આપણા ધંધામાં 10 કરોડ બચાવી શકે। જો ટ્રેનિંગ ના આપી હોય, ખાલી 5 લાખ રૂપિયા ખર્ચો કરીને ટ્રેનિંગ ના આપી હોય તો એ 10 કરોડ રૂપિયા આપણે પેનલ્ટી ભરવી પડે। પણ આપણે વિકાસ કાર્યક્રમ આપી અને આપણે એમને ટ્રેન કર્યા તો એ લોકો તૈયાર થઈ ગયા તો એ ધંધામાં 5 લાખ ખર્ચ્યા તો સામે 10 કરોડનો ફાયદો કરાવે। તો દેખો શું કહે છે, સંચાલનની નવી સમસ્યાઓ, નવા પ્રશ્નો ના ઝડપી અને સફળ ઉકેલ લાવવા માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે। જેમ કે આપણે વાત કરી કે આવો જીએસટી નો પ્રોબ્લેમ આવ્યો, આવા પ્રશ્નો આવ્યા, આવા ઝઘડા આવ્યા તો એનો ઝડપી નિકાલ લાવવા માટે આવો વિકાસ કાર્યક્રમ આપ્યો હોય તો એ લોકો ઝડપી નિકાલ લાવી શકે છે। ત્યારબાદ મિત્રો પોઈન્ટ આપણે દેખ્યો હતો અસરકારક નિરીક્ષણ। તો બાળકો અસરકારક નિરીક્ષણ શું કહેવાય છે કે આપણે જે આપણા ત્યાં કર્મચારી કામ કરે છે એમને વિકાસ કાર્યક્રમ આપી ટ્રેન કર્યા તો એ લોકો હવે સારામાં સારું કામ કરવાના છે અને એ લોકો સારામાં સારું કામ કરશે, એ લોકોને બધી આવડત છે, અમને બુદ્ધિ આવી ગઈ, શીખી ગયા તો એ લોકો બીજા ઉપર નિરીક્ષણ રાખી શકશે। આજે મને આવડતું હોય તો હું નિરીક્ષણ રાખી શકીશ, મને નહીં આવડતું તો હું ક્યાંથી નિરીક્ષણ રાખી શકીશ? એટલે મારા હાથ નીચે જે કર્મચારી કામ કરે છે એનું મારે નિરીક્ષણ રાખવું હોય તો એના માટે વિકાસ કાર્યક્રમથી હું ટ્રેન થાઉં તો મારા હાથ નીચેના વ્યક્તિઓ પર ખાસ નજર રાખી શકું છું, એમનું નિરીક્ષણ કરી શકું છું। તો દેખો શું કહે છે મિત્રો, ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવતા અધિકારીઓ જ એકમની પ્રવૃત્તિ પર અસરકારક નિરીક્ષણ રાખી શકે છે। એટલે કે ટેકનિકલ જ્ઞાન ધરાવતા અને વૈચારિક શક્તિ ધરાવતા એટલે ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ જ્ઞાન ધરાવતા અને વૈચારિક શક્તિ ધરાવતા કર્મચારીઓ એટલે કયા કહેવાય? ઉચ્ચ કર્મચારીઓ એકમની પ્રવૃત્તિ ઉપર નિરીક્ષણ રાખે છે। એ ક્યારે રાખી શકે કે અમને વિકાસ કાર્યક્રમથી આપણે તૈયાર કર્યા હોય તો વિકાસ કાર્યક્રમથી આપણે તૈયાર કરીએ છીએ એટલે આપણા ધંધા ઉપર એ લોકો નિરીક્ષણ રાખી શકે છે અને આવો લાભ વિકાસ કાર્યક્રમથી મળે છે। શેનાથી મળે છે? વિકાસ કાર્યક્રમ દ્વારા મળે છે। ત્યારબાદ મિત્રો આપણે ટોપિક દેખ્યો હતો તણાવમાં ઘટાડો। આજે હું ઉચ્ચ સંચાલક છું, મને નવી ટેકનોલોજીનું જ્ઞાન હશે તો મને કામ કરવાની ઈચ્છા થશે, મજા આવશે કારણ કે મને જ્ઞાન આપેલું છે, વિકાસ કાર્યક્રમથી મને જ્ઞાન આપેલું છે તો મને તણાવ નહીં લાગે, મને થાક નહીં લાગે, કંટાળો નહીં લાગે, મને મજા આવશે કારણ કે મને શીખવાડેલું છે। પણ આનાથી ઊંધું, મને નવી ટેકનોલોજી વિશે શીખવાડેલું નથી તો શું થશે? મને કાર્ય કરવામાં તણાવ આવશે, થાક લાગશે, કંટાળો આવશે કારણ કે હું એ વસ્તુ શીખેલો નથી। એટલે વિકાસ કાર્યક્રમથી મને નવી ટેકનોલોજી, નવી પદ્ધતિ શીખવાડવામાં આવે એટલે હું શીખી જાઉં એટલે હવે હું ટ્રેન થઈ જાઉં તો મારો કાર્ય કરવાનો ઉત્સાહ વધે, જુસ્સો વધે,
તણાવ ઘટી જાય, થાક ઘટી જાય અને હું વધારે ને વધારે સારું કામ કરી શકું, એટલા માટે વિકાસ કાર્યક્રમથી તણાવમાં ઘટાડો કરી શકાય છે. ખ્યાલ આવી ગયો? તો દેખો શું કહે છે, એકમના સંચાલન માટે સંચાલકો તથા અધિકારીઓને નવા નવા પડકારોનો સામનો કરવા માટે તેમને વારંવાર નવી સમસ્યાઓ એમના સામે આવતી હોય છે. એટલે સંચાલકોને અધિકારીઓ પાસે વારંવાર નવી નવી સમસ્યાઓ ઘણી વખત આવતી હોય છે. એની સામે તેમને યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવતા હોય છે, તેઓને તણાવ અનુભવાતો હોય છે, કારણ કે આપણે ટ્રેન કર્યા નથી. નવી પદ્ધતિ, નવા જ્ઞાનથી આપણે ટ્રેન નથી કર્યા, એટલે ઉચ્ચ અધિકારીઓને નવા પડકારો આવે એટલે બિચારા ગભરાઈ જતા હોય, એમને તણાવ લાગતો હોય, એમને બીક લાગતી હોય, લોકો નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવતા હોય, કારણ કે આપણે એમને તૈયાર કર્યા નથી. આ તણાવ ઘટાડવા માટે આપણે વિકાસ કાર્યક્રમ કરવો જરૂરી છે. વિકાસ કાર્યક્રમ કરી આપણે એમને ટ્રેન કર્યા, તૈયાર કર્યા, તો એ લોકો તૈયાર થાય છે, તો હવે એમના તણાવમાં ઘટાડો થાય છે. એ અધિકારીઓને આપણે તૈયાર કરીએ છીએ, હવે ટ્રેન થઈ ગયા, એમનામાં આવડત વધી ગઈ, તો એનાથી એમના તણાવમાં ઘટાડો થાય છે. ક્લિયર છે? અને છેલ્લો પોઈન્ટ આપણે દેખીએ એ છે વિકાસ કાર્યક્રમ. તો બાળકો, વિકાસ કાર્યક્રમ શું કહેવાય છે કે આપણા જે કર્મચારીઓની આવડત, જ્ઞાન, ક્ષમતા, બુદ્ધિ વધારવા માટે જે આપણે આવો કાર્યક્રમ કરીએ છીએ એને વિકાસ કાર્યક્રમ કહેવાય છે. તો દેખો, ભવિષ્યમાં આવનારા પડકારો અને પરિવર્તનો નો ધંધામાં સમાવેશ કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા માટે આવો વિકાસ કાર્યક્રમ જરૂરી બને છે. એટલે ભવિષ્યમાં જે આપણા ત્યાં પડકારો આવશે કે ભવિષ્યમાં આપણા ત્યાં જે કોઈ પણ નવી ટેકનોલોજી આવશે, તો એનો સામનો કરવા માટે, એ શીખવા માટે, એને આપણા ધંધામાં અપનાવવા માટે, આપણા કર્મચારીઓને ટ્રેન કરવા માટે આપણે આવો વિકાસ કાર્યક્રમ યોજવો જોઈએ, અને જેનાથી આપણા કર્મચારીઓને આપણે ટ્રેન કરી શકીએ છીએ, તૈયાર કરી શકીએ છીએ. ક્લિયર છે? ઓકે, હવે આપણે આજના ટોપિક તરફ દેખીએ, તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. તો મિત્રો, તાલીમ એટલે શું કહેવાય છે? તો કે કર્મચારીઓને કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન એટલે કહેવાય તાલીમ. તો મિત્રો, તાલીમમાં કોને આપવામાં આવે છે? કર્મચારીઓને જે કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું, પહેલો અર્થ આપણે લખીએ, પહેલો પોઈન્ટ કયો લખીએ છીએ? અર્થ. તો બાળકો, તાલીમ અને વિકાસ વચ્ચેના તફાવતમાં પહેલો આપણે અર્થ દેખીએ છીએ. એમાં શું કહે છે? કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન એટલે કહેવાય તાલીમ. જ્યારે વિકાસમાં શું કહે છે? ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન એટલે વિકાસ કાર્યક્રમ. જો બાળકો, અહીંયા પહેલા પોઈન્ટમાં શું કહે છે કે કર્મચારીઓને, કોને? કર્મચારીઓને ને જે પ્રાયોગિક તથા સિદ્ધાંતિક કર્મચારીઓને જે પ્રાયોગિક તથા સિદ્ધાંતિક જ્ઞાન આપીએ તે તાલીમ છે. બાળકો, કર્મચારીઓને પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક જ્ઞાન આપીએ તે તાલીમ કહેવાય છે. જ્યારે અહીંયા શું આવશે? ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ
જો બાળકો શું કહે છે ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓને જે પ્રાયોગિક તથા સિદ્ધાંતિક જ્ઞાન આપીએ તે વિકાસ કાર્યક્રમ કહેવાય. જો બાળકો અહીંયા આપણને શું શીખવા મળ્યું કે કર્મચારીઓને જે આપણે પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક જ્ઞાન આપીએ તો એ તાલીમ કહેવાય, પણ તાલીમ બધાને અપાય, પણ વિકાસ કાર્યક્રમ એ બધાને નથી આપવામાં આવતો. ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કોને ઉચ્ચ સંચાલકોને તથા વિભાગીય અધિકારીઓને જે પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક જ્ઞાન આપીએ છીએ તેને વિકાસ કાર્યક્રમ કહેવાય છે. કોને આપણે ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓને જે આપણે પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક જ્ઞાન આપીએ છીએ તેને વિકાસ કાર્યક્રમ કહેવાય છે. આ લોકોને કેવું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન હોય છે? વિશિષ્ટ પ્રકારનું. કેવું આપીએ છીએ? વિશિષ્ટ પ્રકારનું. તો બાળકો પહેલો પોઈન્ટ આપણે ખ્યાલ આવી ગયો હશે કે કર્મચારીઓને જે પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક જ્ઞાન આપીએ તો તેને તાલીમ કહેવાય. કર્મચારીઓને એટલે બધા આવી ગયા. જ્યારે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને જે વિશિષ્ટ પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન આપીએ છીએ તો તેને વિકાસ કાર્યક્રમ કહેવાય છે. ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને જે વિશિષ્ટ પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન આપ્યું તો એને વિકાસ કાર્યક્રમ કહેવાય છે. તાલીમ બધાને આપીએ, વિકાસ કાર્યક્રમ ખાસ વિશિષ્ટ કર્મચારીઓને આપવામાં આવે છે. મિત્રો ઉદ્દેશ્ય તો તાલીમનો બીજો પોઈન્ટ આપણે देखिए અહીંયા આપણે ઉદ્દેશ્ય તો બાળકો તાલીમનો ઉદ્દેશ્ય કયો હોય તો કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય હોય છે. આનો ઉદ્દેશ્ય કયો છે? કર્મચારીની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય છે. જ્યારે વિકાસ કાર્યક્રમમાં શું કહે છે? સંચાલકો અને અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવી અને આવનારા પડકારોનો તે લોકો સામનો કરી શકે તેમનો સર્વાંગી અને વ્યક્તિત્વ વિકાસ કરવાનો ઉદ્દેશ્ય છે. તો મિત્રો અહીંયા ઉદ્દેશ્ય શું છે? કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો. કર્મચારીઓની કુશળતા તથા કાર્યક્ષમતા વધારવાનો. કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય. જો અહીંયા ઉદ્દેશ્ય કયો છે? કર્મચારીઓની કુશળતા તથા કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય છે. જ્યારે બીજો વિકાસ કાર્યક્રમ છે એનો ઉદ્દેશ્ય શું છે? તો ઉચ્ચ સંચાલકો. અહીંયા કોની વાત કરવામાં આવે છે? બધામાં કર્મચારીઓની. કુશળતા અને કાર્યક્ષમતા કોની વધારવાની છે? કર્મચારીઓની. જ્યારે વિકાસ કાર્યક્રમમાં કોની આપણે વધારવાની છે? ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓની આંતરિક શક્તિ વિકસાવવી. પહેલો પોઈન્ટ કયો છે મિત્રો? તેમની અહીંયા કુશળતા તથા કાર્યક્ષમતામાં વધારો કરવો. અહીંયા છે આંતરિક શક્તિઓ વિકસાવવી. આંતરિક શક્તિઓ વિકસાવવી તથા આવનારા પડકારોનો સામનો કરી શકે તે માટે તેમનો સર્વાંગી વિકાસ કરવો. પડકારોનો સામનો કરી શકે
તે માટે તેમનો સર્વાંગી વિકાસ કરવો, સર્વાંગી વિકાસ કરવો, વ્યક્તિત્વનો વિકાસ કરવો। જો અહીંયા શું કહે છે કે જો અહીંયા કહે છે કર્મચારીઓની કુશળતા તથા કાર્યક્ષમતામાં વધારો કરવાનો। કર્મચારીની કુશળતા તથા કાર્યક્ષમતા વધારે કરવી, એમની કાર્યક્ષમતા વધારવી, એના માટે આપણે તાલીમ આપીએ છીએ। કર્મચારીની કુશળતા તથા કાર્યક્ષમતા વધે એટલા માટે આપણે શું આપીએ છીએ? તાલીમ। જ્યારે વિકાસ કાર્યક્રમ શું કહે છે? તેઓની આંતરિક શક્તિઓ વિકસાવવી, એમની અંદર પડી રહેલી શક્તિઓ વિકસાવવી। શેનાથી વધશે? વિકાસ કાર્યક્રમથી। અહીંયા કોની વાત કરે છે બાળકો? ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ। જે બીજો પોઈન્ટ છે એની અંદર શું કહે છે? જો બીજા પોઈન્ટમાં ઉદ્દેશ્યમાં તાલીમમાં શું કહે છે કે કર્મચારીઓની તાલીમ જે આવે તે આપણે કોની વાત કરીશું? કર્મચારીની તાલીમ જે આવે તે આપણે કોની વાત કરીશું? કર્મચારીની। અને જે વિકાસ કાર્યક્રમ આવે તે આપણે કોની વાત કરીશું? ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓની। વિકાસ કાર્યક્રમ આવે ત્યારે આપણે કોની વાત કરીશું? ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓની। તો બાળકો તાલીમમાં શું કહે છે? કર્મચારીઓની કુશળતા વિકસાવવી તથા તેમની કાર્યક્ષમતામાં વધારો કરવો। કર્મચારીની કુશળતા વિકસાવવી તથા તેમની કાર્યક્ષમતામાં વધારો કરવાનો ઉદ્દેશ્ય હોય છે। જ્યારે વિકાસ કાર્યક્રમમાં ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ છે, કોણ છે? ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ છે, તેઓની આંતરિક શક્તિ વિકસાવવી, એમના અંદર પડી રહેલી શક્તિઓ વિકસાવવી, આવનારા પડકારોનો એ લોકો સામનો કરી શકે તે માટે તેમનો સર્વાંગી વ્યક્તિત્વનો વિકાસ કરવો। આવનારા પડકારોનો એ લોકો સામનો કરી શકે માટે તેમનો સર્વાંગી વ્યક્તિત્વનો વિકાસ કરવો। ક્લિયર છે? પછી હવે મિત્રો તાલીમમાં નેક્સ્ટ આપણે કોઈ લખીએ છીએ, બીજું છે કેન્દ્ર સ્થાને। તો તાલીમમાં કેન્દ્ર સ્થાને શું હોય? કાર્ય। શું હોય છે? કાર્ય। અહીંયા આવશે કાર્ય। જ્યારે વિકાસ કાર્યક્રમમાં શું હોય છે? ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને હોય છે। ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને છે। જો તાલીમમાં કેન્દ્ર સ્થાને શું છે? કાર્ય। તાલીમમાં મુખ્ય તમારે શું છે કે તમારા કર્મચારીઓને કાર્ય શીખવાડો। તાલીમમાં મુખ્ય કેન્દ્ર સ્થાન પર શું છે? કાર્ય। બસ તમારા કર્મચારીને કાર્ય કરતા શીખવાડી દો, એને કામ કરતા શીખવાડી દો, એટલી જ વસ્તુ મુખ્ય કેન્દ્ર સ્થાને છે। જ્યારે વિકાસ કાર્યક્રમમાં મુખ્ય કેન્દ્ર સ્થાને શું છે કે એ ઉચ્ચ સંચાલકો અને અધિકારીઓની ભવિષ્યની કારકિર્દી બને, એ લોકો ભવિષ્ય માટે ટ્રેન થાય અને ભવિષ્યમાં આવનારા સંભવિત પડકારોનો સામનો કરી શકે એટલા માટે એમને તૈયાર કરો। શું કહે છે? વિકાસ કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને શું છે કે આપણા જે ઉચ્ચ સંચાલકો અને અધિકારીઓ છે તેઓ લોકોની ભાવિ કારકિર્દી બને, તે લોકો આવનારા ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરી શકે એ માટે અમને તૈયાર કરો, એ કામ આવે છે વિકાસ કાર્યક્રમમાં। તો તાલીમમાં ખાલી કાર્ય શીખવાડવું એટલે કાર્ય કેન્દ્ર સ્થાને છે, જ્યારે વિકાસ કાર્યક્રમમાં ઉચ્ચ સંચાલકો અને અધિકારીઓની ભવિષ્યની કારકિર્દી બને
તે લોકો ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરી શકે એ માટે અમને તૈયાર કરવા એ કેન્દ્ર સ્થાને છે. પછી મિત્રો એના પછીનો ચોથો પોઈન્ટ છે સમય અને ખર્ચ. તો તાલીમનો સમયગાળો ટૂંકો છે અને ખર્ચ ઓછો થાય છે. સમયગાળો કેવો છે? ટૂંકો, અને ખર્ચ કેવો થાય છે? ઓછો. તો દેખો મિત્રો અહીંયા તાલીમમાં આવે છે સમયગાળો ઓછો, સમયગાળો ટૂંકો અને ખર્ચ ઓછો થાય છે. બરાબર છે. જ્યારે વિકાસનો સમયગાળો લાંબો છે અને ખર્ચ વધુ થાય છે. વિકાસમાં સમયગાળો લાંબો અને ખર્ચ વધુ થાય છે. જો મિત્રો સમય અને ખર્ચ. તો તાલીમનો સમયગાળો ટૂંકો હોય છે અને ખર્ચ કેવો થાય છે? ઓછો થાય છે. કેવો થાય છે? ઓછો. જ્યારે વિકાસ કાર્યક્રમનો સમયગાળો કેવો હોય છે? લાંબો હોય છે અને ખર્ચ પણ વધુ થાય છે, કારણ કે એમાં વિશિષ્ટ જ્ઞાન શીખવાડવાનું છે. પછી મિત્રો એના પછીનો આપણો પાંચમો પોઈન્ટ છે કોણ આપે. તો તાલીમ કોણ આપે? તો મિત્રો નિરીક્ષકો, અનુભવી કર્મચારી તથા નિષ્ણાત કર્મચારીઓ તાલીમ આપી શકે છે. તો દેખો લખું છું. કોણ આપે છે તાલીમ? તો નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ, તથા નિષ્ણાતો તાલીમ આપે છે. કોણ આપે છે તાલીમ? નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ તથા નિષ્ણાતો તાલીમ આપે છે. જ્યારે વિકાસ કાર્યક્રમ કોણ આપે છે? એ છે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો તથા શૈક્ષણિક સંસ્થાઓ તાલીમ કોના દ્વારા આપવામાં આવે? તાલીમ કોણ આપે? તો નિરીક્ષકો આપી શકે, અનુભવી કર્મચારીઓ આપી શકે તથા નિષ્ણાત જે વ્યક્તિ છે એ વ્યક્તિ તાલીમ આપી શકે છે. એટલે કોણ આપે? પ્રશ્ન છે કોણ આપે? તો તાલીમ નિરીક્ષકો આપી શકે, અનુભવી કર્મચારીઓ આપી શકે તથા નિષ્ણાતો આપી શકે છે. જ્યારે વિકાસ કાર્યક્રમ કોણ આપી શકે? નિષ્ણાતો તથા જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની આપણે મદદ લેવામાં આવે છે. જેમ કે તાલીમ વિકાસ કાર્યક્રમ આપણે ગોઠવીએ તો એના માટે આપણા ઉચ્ચ અધિકારીઓ અને વિભાગીય કર્મચારીઓ છે એને આપણે જુદી જુદી સંસ્થાઓમાં વિકાસ કાર્યક્રમ લેવા માટે મોકલવા પડે છે, અથવા તો નિષ્ણાત વ્યક્તિ, એક્સપર્ટ વ્યક્તિને આપણે બોલાવવા પડે છે વિકાસ કાર્યક્રમ આપવા માટે. તો તાલીમ કોણ આપી શકે? નિરીક્ષકો આપી શકે, અનુભવી કર્મચારી આપી શકે અને નિષ્ણાતો આપી શકે છે. જ્યારે વિકાસ કાર્યક્રમ કોણ આપી શકે? નિષ્ણાતો તથા જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની આપણે મદદ લેવી પડે છે.
આપણા ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓને આપણે ત્યાં વિકાસ કાર્યક્રમ લેવા માટે મોકલવા પડે છે. ત્યારબાદનો ટોપિક છે એ છે કોને અપાય. તો મિત્રો ટોપિક છે કોને અપાય. તો તાલીમ કોને અપાય? તળ સપાટીએ કામ કરતા કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. તો અહીંયા શું આવશે? કોને અપાય? તળ સપાટીના કર્મચારીઓને. તળ સપાટીના કર્મચારીઓને તાલીમ કોને અપાય છે? તળ સપાટીના કર્મચારીઓને. જ્યારે વિકાસ કાર્યક્રમ કોને અપાય છે? ઉચ્ચ અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમ યોજવામાં આવે છે. તો મિત્રો વિકાસ કાર્યક્રમ કોને માટે યોજવામાં આવે? ઉચ્ચ તથા મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ માટે तो मित्रों विकास कार्यक्रम कोने अपाय छे? तो देखो बाळको અહીંયા આપણે જોવા મળશે વિકાસ કાર્યક્રમ કોને અપાય છે? ઉચ્ચ તથા મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમ યોજાય છે. તો બાળકો કોને અપાય? તો તાલીમ આપણે કોને આપીએ છીએ? તાલીમ આપણે કોને આપીએ છીએ? તળ સપાટીએ કામ કરતા કર્મચારીઓને આપણે તાલીમ આપીએ છીએ. તાલીમ કોને આપીએ છીએ? તળ સપાટીએ કામ કરતા કર્મચારીઓને. જ્યારે વિકાસ કાર્યક્રમોને માટે આપણે યોજીએ છીએ તો ઉચ્ચ તથા મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ માટે આપણે વિકાસ કાર્યક્રમ યોજીએ છીએ. તાલીમ કોના માટે યોજીએ છીએ? તળ સપાટીએ કામ કરતા કર્મચારીઓ માટે. તાલીમ કોના માટે હોય? કર્મચારીઓ માટે. તળ સપાટીએ કામ કરતા કર્મચારીઓ માટે. જ્યારે વિકાસ કાર્યક્રમ કોના માટે હોય? ઉચ્ચ તથા મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમ યોજવામાં આવે છે. એટલે તાલીમ બધા કર્મચારીઓને અપાય, જ્યારે વિકાસ કાર્યક્રમ એ બુદ્ધિ ધરાવતા વિશિષ્ટ જે બધા કર્મચારીઓ છે તેના માટે વિકાસ કાર્યક્રમ યોજવામાં આવે છે. ઠીક છે? તો આ તફાવત બધાને ખ્યાલ આવી ગયો હશે. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણું નવું ચેપ્ટર શરૂ થશે, ચેપ્ટર નંબર 6 દૂરંગી. ગુડ બાય, જય હિન્દ.